નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્ર, ગયા વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની 5 પ્રકારની પેસિવ રચના અને એક્ટિવ રચનાની આપણે નોંધ કરી હતી. 5 રચના તમારે યાદ રાખવાની છે અને એ 5 રચના જે તમે તૈયાર કરી છે એ 5 રચનાને આધારે જ સિમ્પલ પાસ્ટ ટેન્સની પણ રચના બનશે. એમાં માત્ર તમારે ટુ બીના ક્રિયાપદ જ ફેરવવાના છે. જો 5 રચના આવડી જાય એટલે બીજા બધા જ પ્રકારના ટેન્સની પેસિવ વોઇસ રચના બધા જ પ્રકારની તમને આવડશે. માત્ર એમાં સહાયકારક ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે. તો હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ એટલે કે શું થાય સિમ્પલ પાસ્ટ ટેન્સ જે તમને હવે ખ્યાલ છે. સાદો ભૂતકાળ કે જેને સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય છે. તો હવે સાદા ભૂતકાળની અફર્મેટિવ સેન્ટેન્સ રચના કઈ છે? તો કે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્ય. બે કાળ શીખી ત્યાં વિદ્યાર્થી મિત્રો તમને કયા શબ્દોનો અંગ્રેજી વર્ડ શું થાય છે તે તમને યાદ રહી જવું જોઈએ. તો હવે અફર્મેટિવ સેન્ટેન્સની હકાર વાક્ય રચના સમજીએ. એમાં એક્ટિવની રચના તો કે સૌપ્રથમ શું આવશે? સબ્જેક્ટ. પાસ્ટ ટેન્સમાં ભૂતકાળનો રૂપ વપરાય જેને આપણે V2 તરીકે ઓળખીએ છીએ, પ્લસ V2 એટલે શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એના પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો. પેસિવમાં શું આવશે? તો કે ઓબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં આવશે, જે હવે તમને ખ્યાલ છે. ઓબ્જેક્ટને આધારે ટુ બીના ક્રિયાપદો ક્યાં વપરાય? પાસ્ટ ટેન્સના વોઝ અથવા તો વેર. એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો શું વપરાશે? વેર. વેર પછી ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ V3 નું રૂપ, પછી બાય પ્લસ કરતા, બાય પ્લસ સબ્જેક્ટ અને છેલ્લે અન્ય શબ્દો. તો તમે જુઓ છો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અફર્મેટિવ રચના હતી એ જ રચના સિમ્પલ પાસ્ટ ટેન્સની છે પેસિવ રચના. માત્ર એમિઝાર અને વોઝવેરમાં ફેરફાર છે, જે અહીંયા તમે જોઈ શકો છો. આ રચના છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સની પેસિવ છે, જ્યારે આ રચના છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ રચના છે. બધી જ રચના સમાન છે, માત્ર એમિઝારને બદલે શું વપરાય છે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વોઝવેર વપરાય છે. તો હવે આપણે સેન્ટેન્સનો અભ્યાસ કરીએ. તો પહેલું સેન્ટેન્સ શું છે? આઈ સો અ મંકી યસ્ટરડે. આઈ એટલે મેં, કે જે આપણા વાક્યનું શું છે? સબ્જેક્ટ હોય. સબ્જેક્ટ હશે ત્યાં આપણે એસ લખશું અને ઓબ્જેક્ટ હશે ત્યાં વી લખશું. સો એટલે જોયું, તે શું છે? વર્બ એટલે વી. અ મંકી એટલે કે વાંદરો, તો મેં શું જોયું? વાંદરો. તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં મળે એને શું કહેશું આપણે? કર્મ. તો અહીંયા આપણા વાક્યનું કર્મ શું છે? અ મંકી, કે જે આપણા વાક્યનું કર્મ છે એટલે કે શું છે? ઓબ્જેક્ટ છે. અને યસ્ટરડે એટલે ગઈકાલે, જે સમય દર્શાવતા શબ્દ છે. તો વાક્ય રચના પ્રમાણે પ્રેઝન્ટ ટેન્સમાં શીખ્યા એ જ રીતે ઓબ્જેક્ટને ક્યાં લેશું? વાક્યની શરૂઆતમાં. તો મંકી ઓબ્જેક્ટ છે એટલે ઓબ્જેક્ટ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં આવશે એટલે એ આર્ટિકલ છે એ કેવો લખાશે? કેપિટલ અ મંકી. હવે અ મંકીની સાથે ટુ બીનું ક્રિયાપદ વોઝ વપરાશે કે વેર? તો કે અમંકી એક વચન છે એટલે એક વચન માટે શું વપરાશે? વોઝ. ટુ બીનું ક્રિયાપદ શું આવ્યું? વોઝ. હવે ટુ બીના ક્રિયાપદ પછી શું વપરાશે? V3 નું રૂપ. તો આપણું ક્રિયાપદ કયું છે? V2. સો. તો સો નું V3 નું રૂપ કયું વપરાશે? સીન. મંકી વોઝ સીન. બાય પ્લસ સબ્જેક્ટ. તો આઈ જ્યારે કર્તા તરીકે આપણા વાક્યમાં દર્શાવેલો હોય ત્યારે આપણે પેસિવમાં શું કરીએ છીએ? આઈનો ફેરફાર બાય મી. તો કર્તા તરીકે આઈનો ફેરફાર શું થશે? બાય મી. અને અન્ય શબ્દ યસ્ટરડેના યસ્ટરડે એમ જ રહેશે. ફરી વાર જોઈ લઈએ. આઈ સો મંકી યસ્ટરડે, કે મેં ગઈકાલે વાંદરાને જોયો. તો ગઈકાલે મેં શું જોયું? તો વોટ વડે પ્રશ્ન પૂછે એટલે જવાબમાં આપણને શું મળશે? મંકી મળશે. તેથી મંકી આપણા વાક્યમાં રહેલું કર્મ છે ને કર્મ હોવાથી આપણે મંકીને ક્યાં લેશું? વાક્યની શરૂઆતમાં. અને મંકીને આધારે ટુ બીના ભૂતકાળના રૂપો વોઝ, સોનું પાસ્ટ ટેન્સ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ છે V3 નું રૂપ સીન, અને બાય પ્લસ કરતા જે આઈનો ફેરફાર શું થાય? બાય મી. અને છેલ્લે યસ્ટરડે અન્ય શબ્દો છે એમના એમ જ રહેશે. તો આઈ સો મંકી યસ્ટરડે. મેં ગઈકાલે વાંદરાને જોયો હતો. મેં ગઈકાલે વાંદરાને જોયો હતો. તો આપણું એક્ટિવ વાક્ય છે, પણ પેસિવ વાક્ય કરશું ત્યારે શું કરશું? કે ત્યારે કર્તા મહત્વનો નથી, પણ શું મહત્વનું છે? કર્મ વધારે મહત્વનું છે. કે મારા દ્વારા ગઈકાલે વાંદરાને જોવાયો
હતો, ગઈકાલે વાંદરાને જોવાયો હતો. તો આ કેવા પ્રકારનું સેન્ટેન્સ થયું? તો કે આ પેસિવ સેન્ટેન્સ થયું ને મેં ગઈકાલે વાંદરાને જોયો તેમાં કર્તા મહત્વનું હતું, જ્યારે પેસિવ વોઇસમાં છે કર્મ વધારે મહત્વનું બને છે, જે આપણે ઉદાહરણમાં સમજ્યા. તો હવે બીજું એક્ઝામ્પલ જોઈએ કે વિરાલી ટોલ્ડ અસ અ જોક લાસ્ટ વીક. કે વિરાલીએ અસ એટલે અમને, અ જોક એટલે જોક્સ, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે અને ટોલ્ડ એટલે કહ્યું હતું. વિરાલીએ ગયા અઠવાડિયે અમને જોક્સ કહ્યો હતો. તો વિરાલી છે આપણા સેન્ટેન્સનું શું બને છે? કર્તા બનશે એટલે કે સબ્જેક્ટ. ટોલ્ડ છે એ આપણા સેન્ટેન્સનું ક્રિયાપદ છે, ટેલનું પાસ્ટ ટેન્સનું રૂપ. અસ એટલે અમને, જે શું છે? કર્મ છે. અને શું કહ્યું હતું? જોક, એ પણ શું છે? આપણા વાક્યનું કર્મ છે. એટલે કે આપણા વાક્યમાં કેટલા કર્મ છે? 2 કર્મ છે. અને લાસ્ટ વીક છે એ અન્ય શબ્દ છે. તો હવે આપણે સમજીએ કે આપણા વાક્યને આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ, જે જવાબ મળશે એ કેવું કર્મ મળશે? મુખ્ય કર્મ મળશે. તો આપણે એ પહેલાં જોઈએ કે વિરાલીએ ગયા અઠવાડિયે અમને શું કહ્યું હતું? એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછીએ શું કહ્યું હતું? તો જવાબમાં શું મળશે? અ જોક. એટલે અ જોક એ શું બનશે? આપણા વાક્યનું મુખ્ય કર્મ બનશે. અને વિરાલીએ જોક્સ અમને ગયા અઠવાડિયે જોક્સ કોને કહ્યો હતો? તો કોને વડે પ્રશ્ન પૂછીશું ત્યારે જવાબમાં આપણને શું મળશે? અસ. એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછીશું તો જવાબમાં જોક મળશે, અને હું વડે પ્રશ્ન પૂછીશું જવાબમાં શું મળશે? અસ એટલે કે અમને. તો હવે આ બંને આપણા વાક્યમાં કર્મ છે. તો હવે આપણે બંને કર્મને લઈને પેસિવ વોઇસ કેવી રીતે બનશે? તો પહેલાં વોટવાળા અને હુંવાળા બંનેમાંથી એક કર્મનો પહેલાં ઉપયોગ કરીને આપણે પેસિવ વોઇસ બનાવીએ અને પછી બીજા કર્મનો ઉપયોગ કરીને પણ આપણે પેસિવ વોઇસ બનાવીએ. તો હવે પહેલાં આપણે સમજીએ. વિરાલી ટોલ્ડ અસ અ જોક લાસ્ટ વીક. કે વિરાલીએ અમને ગયા અઠવાડિયે જોક્સ કહ્યો હતો. તો અહીંયા આપણે પહેલું કર્મ અસ આપેલું છે. તો અસ એ કર્મનો આપણે ઉપયોગ કરીને આપણા વાક્યનું પેસિવ વોઇસ ફેરવીએ. તો હવે આઈ હોય તો આઈનો ફેરફાર બાય મી થાય. તો મી આપણા વાક્યમાં કર્મ તરીકે આપેલું હોય તો આપણે ફેરફારમાં શું કરવાનું? આઈ. તો એવી રીતે અહીંયા આપણને કર્મ તરીકે અસ આપેલું છે. તો ત્યારે આપણે કર્તા વિભક્તિમાં ફેરફાર કરીએ તો અસનો ફેરફાર શેમાં કરવાનો? વીમાં. તો અસનો ફેરફાર, કર્મનો ફેરફાર શેમાં થયો? કર્તા તરીકે વી. હવે તમને ખબર છે કે વીની સાથે ટુ બીનું પાસ્ટ ટેન્સ સ્વરૂપ કયું આવશે બહુવચનમાં? વેર. એટલે વીની સાથે શું આવશે? વેર. વાક્ય રચના પ્રમાણે પણ જોતા છે એટલે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. પછી વિથરીનું રૂપ, તો ટોલ્ડનું વિથરીનું રૂપ એનું એ જ રહેશે, ટોલ્ડ. પછી આપણા વાક્યનું બીજું કર્મ કયું છે? તો કે અજોક્સ. વી વેર ટોલ્ડ અ જોક્સ. અજોક છે એ આપણા વાક્યનું બીજું કર્મ છે, જેને વિથરીના રૂપ પછી લખાય. અને બાય પ્લસ કરતા, તો વિરાલી આપણા વાક્યનો કરતા છે, તો વિરાલીને બાય દ્વારા દર્શાવાયેલો છે, બાય વિરાલી. અને લાસ્ટ વીક અન્ય શબ્દો છે એમના એમ જ રહે. ફરી એક વખત અસ એ કર્મને લઈને પહેલાં આપણે પેસિવ બનાવીએ તો અસનો ફેરફાર કર્મ વિભક્તિ તરીકે છે, પણ જ્યારે પેસિવમાં આવે ત્યારે અસનો છે કર્તા વિભક્તિ કઈ વપરાય? વી સાથે ટુ બીનું ક્રિયાપદ કયું વપરાશે? તો કે વેર. વેર સાથે વિથરીનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ ટોલ્ડ. અજોગ બીજું કર્મ આવશે અને બાય પ્લસ કરતા એટલે બાય વિરાલી લાસ્ટ વીક. કે અમને વિરાલી દ્વારા ગયા અઠવાડિયે જોક્સ કહેવાયો હતો. આપણે બેયનું ટ્રાન્સલેશન લખી નાખીએ. અમને વિરાલી દ્વારા ગયા અઠવાડિયે જોક્સ કહેવાયો હતો. જોક્સ કહેવાયો હતો. તો આ વી કર્મને લઈને આપણે પેસિવ વોઇસ કર્યું છે. હવે આપણે બીજું કર્મ કયું છે? અજોક. તો જોક કર્મનો ઉપયોગ કરીને આપણે એ જ સેન્ટેન્સનું પેસિવ વોઇસ બનાવીએ. તો જોક છે એ કર્મ તરીકે લઈએ તો જોક્સ કે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં આવશે. હવે અજોક એક વચન છે એટલે એની સાથે ટુ બીનું ક્રિયાપદ કેવું વપરાશે? વોઝ એક વચનનું રૂપ. વોઝ પછી ટુ બીનું ક્રિયાપદ વાપરી લીધે વોઝ, પછી એના પછી મુખ્ય ક્રિયાપદનું વિથરીનું રૂપ કયું આવશે? તો કે ટોલ્ડ. મુખ્ય ક્રિયાપદનું વિથરીનું રૂપ શું આવશે? ટોલ્ડ. અને ટોલ્ડ આપણે વિથરીના રૂપ વાપર્યા પછી આપણે કર્મ મૂકીએ છીએ. તો પહેલા સેન્ટેન્સમાં ટોલ્ડ પછી અજોક કર્મ મૂક્યું હતું. તો હવે અજોકને આપણે કર્મ તરીકે ઉપયોગ કરીને વાક્ય બનાવીએ ત્યારે બાકી રહેલું કર્મ કયું છે? અસ.
તો અસને આપણે ટુ વડે દર્શાવીને આપણે ટુ બીના વિથરીના રૂપ પછી મૂકીશું. તો અસનો ફેરફાર શું થઈ જાય? ટુ અસ. બાય પ્લસ કરતા એટલે વિરાલીને છે બાય પ્લસ વિરાલી અને છેલ્લે લાસ્ટ વી કે વિરાલી દ્વારા ટુ અસ એટલે અમને જોક વોઝ ટોલ્ડ જોક્સ કહેવાયો હતો. તો આ બંને સેન્ટેન્સનું ટ્રાન્સલેશન છે એ કેવું થશે? ભાષાંતર સમાન થાય છે. એમાં આપણે ગૌણ કર્મને લઈને પેસિવ બનાવીએ તો પણ ભલે અને મુખ્ય કર્મને લઈને આપણે પેસિવ બનાવીએ તો પણ ભલે, બંને વાક્યનું પેસિવ છે એ એક જ રીતે થાય છે. તો બે કર્મ ધરાવતા વાક્યનું પેસિવ બે રીતે થાય છે. કેવી રીતે? તો કે પહેલાં મુખ્ય કર્મનો ઉપયોગ કરીને અને બીજું ગૌણ કર્મનો પહેલાં ઉપયોગ કરીને. તો અહીંયા આપણે ગૌણ કર્મ વી હતું તો વી અસ હતું તો અસનો ફેરફાર વીમાં કરીને આપણે પહેલાં પેસિવ બનાવ્યું અને એના એ જ વાક્યનું આપણે અજોગ કર્મનો પહેલાં ઉપયોગ કરીને આપણે પેસિવ વાક્ય બનાવ્યું. તો અહીંયા બે છે એની બદલે આપણે માત્ર લીટો કરી નાખીએ છીએ. ત્યાં બંને વાક્ય અથવામાં છે જે તમને ઓર વડે દર્શાવેલા છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે બંને પ્રકારના સેન્ટેન્સનું પેસિવનું ભાષાંતર છે એ એક જ સમાન થાય છે. મુખ્ય કર્મને લઈને આપણે વાક્ય બનાવીએ તો પણ અને ગૌણ કર્મને લઈને આપણે પેસિવ વાક્ય બનાવીએ તો પણ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ઉદાહરણ સમજીએ. મયંક રિપેર્ડ માય કાર. કે મયંકે રિપેર એટલે કે વ્યવસ્થિત કરી, રિપેર કરી, માય કાર એટલે મારી કાર. તો આપણા વાક્યનો કર્તા કોણ છે? રિપેર કરનાર મયંક છે. રિપેરી શું છે? તો કે આપણા વાક્યમાં રહેલું ક્રિયાપદ છે અને કર્મ શું છે? માય કાર. શું રિપેર કર્યું? તો કે માય કાર એ કર્મ છે. તો આ તો વાક્ય વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. આપણા વાક્યનું કર્મ અને વાક્યની શરૂઆતમાં લઈએ માય કાર. હવે માય કાર સાથે ટુ બીનું ક્રિયાપદ કેવું વપરાશે? કાર્ય એકવચન છે એટલે ટુ બીનું ભૂતકાળનું રૂપ આપણે વાક્ય રચના પ્રમાણે ટેન્સ પ્રમાણે જોઈએ તો શું આવશે? વોઝ આવશે. માય કાર વોઝ. વોઝ પછી વિથરીનું રૂપ, રિપેર વિથરીનું રૂપ છે એનું એ જ રહેશે. રિપેર બાય પ્લસ કરતા બાય મયંક. તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ સેન્ટેન્સ કેમ નાનું છે. આ સેન્ટેન્સમાં વાક્ય તમને કર્તા, ક્રિયાપદ અને કર્મ જ આપેલા છે. તો તમારે પેસિવમાં માત્ર કર્મ પ્લસ ટુ બીના રૂપ પ્લસ વિથરી બાય પ્લસ કરતા એટલું જ દર્શાવવાનું છે. બધા જ પ્રકારના ટેન્સમાં વાક્યમાં અન્ય શબ્દ હોય, બે ક્રિયાપદ હોય પણ એની મેઇન રચના કેવી બનશે? કર્તા, ક્રિયાપદ અને કર્મ, કર્મ ક્રિયાપદ અને બાય પ્લસ કરતા જેની પેસિવ રચના બનશે. તો માત્ર તમારે એ જ યાદ રાખવાનું છે. તો હવે તમે ચોથું સેન્ટેન્સ સમજો. વી સો ધેમ. અમે તેઓને જોયા. ગો આઉટ એટલે બહાર જતા. વી સો ધેમ ગો આઉટ. અમે તેઓને બહાર જતા જોયા. તો આપણા સેન્ટેન્સનો કર્તા કોણ છે? વી. સો ઈ શું છે? તો કે વર્બ ક્રિયાપદ છે. ધેમ ઈ શું છે? કર્મ. કોને જોયા? તો કે તેઓને એટલે એ કર્મ છે અને ગો આઉટ બહાર જતા જે અધર વર્ડ્સ છે. તો હવે અહીંયા કર્તા, ક્રિયાપદ અને કર્મને આપણે ઓળખી લીધા છે. તો હવે આપણે પેસિવ બનાવીએ. તો હવે આપણા વાક્યમાં વોટ વડે પ્રશ્ન પૂછીએ તો આપણને કાંઈ પણ શબ્દ જવાબમાં મળતો નથી એટલે પ્રશ્ન ચિહ્ન રાખીએ. પરંતુ આપણે હું વડે પ્રશ્ન પૂછીએ તો જવાબમાં આપણને શું મળે છે? ધેમ. તેથી આપણે વાક્યમાં ક્યુ કર્મ હાજર છે? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હાજર છે અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ હાજર નથી. તો હવે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટને લઈને આપણે પેસિવ સેન્ટેન્સ બનાવીએ. તો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટનું કર્મ વિભક્તિનું રૂપ આપણે એક્ટિવ સેન્ટેન્સમાં શું આપેલું છે? ધેમ આપેલું છે. તો ધેમનું કર્તા વિભક્તિ કરીએ તો શેમાં ફેરફાર થશે? ધ્યેયમાં. તો હવે આપણે ધેમનું કર્તા વિભક્તિનું રૂપ શું લઈએ? ધ્યેય લઈએ. એટલે કર્મ ધેમ છે એનું કર્તામાં રૂપાંતર કરીએ તો શું થશે? ધ્યેય. હવે ધ્યેય સાથે ટુ બીના ક્રિયાપદો કેવા વપરાશે? બહુવચનના. વેર. ટુ બીના બહુવચનના રૂપ પછી શું વપરાય? તો કે ક્રિયાપદનું વિથરીનું રૂપ. તો સોનું વિથરીનું રૂપ કયું બનશે? સીન. એટલે સોનો ફેરફાર શેમાં થયો? વેર સીન. અધર શબ્દ ટુ ગો આઉટ. હવે ગો પ્લસ આઉટ ક્રિયાપદને આમ નામ ન લખાય એટલે ટુ દ્વારા દર્શાવે છે. ટુ ગો આઉટ. બાય પ્લસ કરતા તો વીનો ફેરફાર શેમાં થશે? બાય અસમાં. વીનો ફેરફાર બાય અસ. ધે વેર સીન ટુ ગો આઉટ બાય અસ. કે અમારા દ્વારા તેઓને જવાતા જોઈ રહેવાયા હતા. એક્ટિવ સેન્ટેન્સ શું કહે છે? કે વી સો ધેમ ગો આઉટ. અમે તેઓને બહાર જતા
જોયા. તો પેસિવમાં શું થાય? અમારા દ્વારા તેઓને બહાર જતા જોવાયા હતા. તો આપણું પેસિવ સેન્ટેન્સ થયું. અહીંયા આપણે હું એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટને લઈને પેસિવ વાક્ય બનાવ્યું છે. ફરી એકવાર સમજી લઈએ. ધેમનો ફેરફાર શેમાં થયો? તો કે ધેમ કર્મ વિભક્તિ છે, પણ પેસિવમાં કર્મ કર્તા તરીકે સ્થાન લે ત્યારે શું આવશે? ધેય બની જશે. સો પાસ્ટ ટેન્સમાં છે એટલે વોઝ વેર પ્લસ V3નું રૂપ. તો ધેયની સાથે વેર એટલે વેર પ્લસ સીન જે V3નું રૂપ દર્શાવાય છે. ગો આઉટ અધર પર્સન ક્રિયાપદ ગો હોવાથી ટુ સાથે દર્શાવાયું છે, ટુ ગો આઉટ. અને વીનો ફેરફાર શેમાં? તો બાય અસ. ધે વેર સીન ટુ ગો આઉટ બાય અસ. હવે આપણે ચોથું એક્ઝામ્પલ સમજીએ. ધ પ્યુન રેંગ ધ બેલ કે પટ્ટાવાળાએ બેલ વગાડ્યો. હવે મેં તમને પહેલાં પણ વાત કરી હતી. રેંગ એટલે શું થાય? વગાડવું. રિંગ એટલે શું થાય? વગાડવું. પણ જ્યારે સંગીતના સાધનો વગાડવાની વાત હોય, સંગીતના સાધનો વગાડવા માટે શું વપરાય છે? સંગીતના સાધનો વગાડવા માટે પ્લે ક્રિયાપદ વપરાય છે. પ્લે ક્રિયાપદ એટલે વગાડવું વપરાય છે. તો આ ખાસ યાદ રાખજો કે કોઈ પણ સંગીતના સાધનોને વગાડવાના હોય ત્યારે એના માટે ક્રિયાપદ પ્લે વાપરવામાં આવે છે. ધ પ્યુન રેંગ ધ બેલ. હવે પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણું સેન્ટેન્સ છે એ કેવા પ્રકારના ટેન્સમાં છે. ટેન્સ જો તમને બધા જ આવડતા હશે તો તમે વાક્યમાં રહેલું સેન્ટેન્સ ઓળખી શકશો કે કયા ટેન્સનું સેન્ટેન્સ છે. જો કે આપણે અહીંયા ટેન્સ વાઇઝ અભ્યાસ કરીએ છીએ એટલે તમને વાક્ય રચનાને આધારે તમે પેસિવમાં રૂપાંતર કરી શકો, પણ પરીક્ષામાં આપણને એક ટેન્સ દર્શાવેલો હશે નહીં. તમારે વાક્યમાં રહેલા ક્રિયાપદને જોઈને જાતે ટેન્સ ઓળખવાનો હોય છે. તેથી વાક્યમાં સૌપ્રથમ તો કયા પ્રકારનો ટેન્સનો ઉપયોગ થયેલો છે તે પહેલાં તમારે સૌપ્રથમ સમજવું પડશે. તો અહીંયા રેંગ ક્રિયાપદ છે એ પાસ્ટ ટેન્સનું રૂપ છે. તો કે કયા રૂપો છે? તો કે રિંગ છે એ V1નું રૂપ, V2નું રૂપ શું બને? RANG, અને V3નું રૂપ શું બનશે? RUNG. તો આ V3નું રૂપ છે V2નું રૂપ છે. એટલે V2નું રૂપ કયા ટેન્સમાં વપરાય? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વપરાય. તો કે અહીંયા ટેન્સ કયો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. પછી એની વાક્ય રચના જોવાની. તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તો વોઝ અથવા તો વેર પ્લસ V3નું રૂપ વપરાય કર્તા કર્મના સ્થાન બદલાઈ ગયા પછી. તો હવે આપણે કર્તા કર્મને ઓળખી લઈએ. ધ પ્યુન છે એ શું છે? આપણા વાક્યનો કર્તા. રેંગ છે એ શું છે? આપણા વાક્યનું ક્રિયાપદ એટલે કે વર્બ છે. પટ્ટાવાળાએ શું વગાડ્યું? તો કે બેલ વગાડ્યો. તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી આપણને જવાબમાં શું મળે છે? બેલ. તો બેલ છે એ આપણા વાક્યનું શું બને? કર્મ બને છે. જેથી ધ બેલ કર્મને ક્યાં લઈએ આપણે? વાક્યની શરૂઆતમાં. ધ બેલ. હવે ધ બેલની સાથે ટુ બીનું ક્રિયાપદ શું વપરાય? એક વચનનું વોઝ. વોઝ સાથે ક્રિયાપદનું V3નું રૂપ વપરાશે. તો રંગનું V3નું રૂપ કયું આવશે? રંગ. એટલે આપણા વાક્ય એક્ટિવ વાક્યમાં રહેલો રેંગનો ફેરફાર છે શેમાં થયો? વોઝ અને રંગ. આ બંને ક્રિયાપદો એવા છે કે માત્ર REANG રેંગે પાસ્ટ ટેન્સનો ફેરફાર આ બંને વર્ડ્સમાં થાય છે. અને પછી બાય પ્લસ કરતા. તો ધ પ્યુન કરતા છે એ કર્તાને બાય દ્વારા દર્શાવાયેલો છે. બાય ધ પ્યુન. તો પટ્ટાવાળા દ્વારા બેલ વગાડાયો હતો. આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ કે પટ્ટાવાળા દ્વારા બેલ વગાડાયો હતો. તો આપણું સેન્ટેન્સ છે એ કેવું સેન્ટેન્સ બની ગયું? પેસિવ. સૌપ્રથમ તમને ટેન્સ ઓળખતા વાક્યમાં આવડતું હોવું જરૂરી છે, જેથી તમે પેસિવ સેન્ટેન્સ છે એ ઝડપથી બનાવી શકો. પાસ્ટ ટેન્સનું ક્રિયાપદ હોય ત્યારે પેસિવમાં વોઝ વેર પ્લસ V3નું રૂપ વપરાય. તો રેંગનો ફેરફાર શેમાં થયો? વોઝ RUNG રંગ છે V3નું રૂપ છે. તો ધ બેલને કર્તાની જગ્યાએ લીધું પ્લસ વોઝ અથવા વેર ટુ બીના ક્રિયાપદ પ્લસ V3નું રૂપ અને બાય પ્લસ કરતા. તો આપણે 4-5 એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. તો હવે આપણે હજુ એક એક્ઝામ્પલ સમજી લઈએ જેથી તમને વધારે સરળ પડે. તો હવે આપણે જોઈએ છઠ્ઠું એક્ઝામ્પલ. તો કે છઠ્ઠું એક્ઝામ્પલ શું છે? ધ પોલીસમેન કોટ ધ થીફ યસ્ટરડે. કે પોલીસમેને ધ થીફ એટલે ચોરને, યસ્ટરડે એટલે ગઈકાલે, અને કોટ એટલે પકડ્યો. પોલીસે ચોરને ગઈકાલે પકડ્યો. તો પોલીસે છે એ ગઈકાલે કોને પકડ્યો? તો જવાબમાં આપણને શું મળશે? કોને એટલે જવાબમાં થીફ આપણને જવાબમાં મળશે ધ થીફ.
તો આપણા વાક્યનું કર્મ છે એ શું બનશે? ધ થીફ કર્મ બનશે. પોલીસમેને પકડ્યો એટલે પોલીસમેન છે એ શું બનશે? આપણા વાક્યનો કર્તા બનશે. અને કોર્ટ છે એ આપણા વાક્યમાં રહેલું ક્રિયાપદ બનશે. હવે આપણે આપણા વાક્યમાં રહેલા કર્તા, ક્રિયાપદ અને કર્મને ઓળખી લીધા છે. તો હવે આપણે પેસિવ પ્રમાણે સ્થાન ફેરવતા જઈએ. તો કે આપણા વાક્યમાં કર્મ કયું છે? ધ થીફ. તો ધ થીફને ક્યાં લઈએ? વાક્યની શરૂઆતમાં ધ થીફ. ધ થીફને આધારે ટુ બીના ક્રિયાપદો વોઝ અથવા તો વેર. તો થીફ એકવચન છે એટલે એકવચનની સાથે શું વપરાશે? વોઝ. વોઝ પછી ક્રિયાપદનું વિતરીનું રૂપ. તો કોટનું વિતરીનું રૂપ શું બનશે? કોટ. એટલે એક્ટિવ વોઇસના સેન્ટેન્સમાં વપરાયેલું કોટ પાસ્ટ ટેન્સ કે જેનો ફેરફાર આપણે કયા શબ્દમાં કર્યો? વોઝ કોટ. પાસ્ટ ટેન્સ હોવાથી આપણે એનો ફેરફાર શેમાં કર્યો? વોઝ કોટ. હવે જો વિદ્યાર્થી મિત્રો મેં તમને બોક્સમાં એટલા માટે દર્શાવ્યું કે તમને ખ્યાલ આવે કે અહીંયા પાસ્ટ ટેન્સનું રૂપ છે તો એનો ફેરફાર વોઝ અથવા તો વેર પ્લસ વિથરીના રૂપમાં થાય છે. હવે પછી વિથરીના રૂપ પછી બાય પ્લસ કરતા તો પોલીસમેન કરતા છે તો ધ પોલીસમેન. બાય ધ પોલીસમેન. બાય પ્લસ કરતા યસ્ટરડે અન્ય શબ્દ છે એમના એમ જ રહેશે. ધ થીફ વોઝ કોટ બાય ધ પોલીસમેન કે ચોર દ્વારા. યસ્ટરડે એટલે ગઈકાલે. થીફ વોઝ કોટ ચોરને પકડાયો હતો. તો વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે, પરંતુ થોડોક વધારે અભ્યાસ કરવાની જરૂર છે. અને જેમ જેમ તમે એક પછી એક વાક્ય રચના શીખવા અને પેસિવ વોઇસ શીખવાનો ઇન્ટરેસ્ટ તમારામાં જાગશે તેમ તેમ તમને વધારે આગળ કાર્ય કરવાની શીખવાની મજા આવશે. તો અહીંયા આપણે જોયું પોલીસમેન કર્તા, કોટ ક્રિયાપદ, ધ થીફ કર્મ, યસ્ટરડે અન્ય શબ્દ છે. તો થીફને વાક્યની શરૂઆતમાં લીધું. થીફ એક વચન હોવાથી ટુ બીના ક્રિયાપદ વોઝ વપરાણું અને કોટનું વિતરીનું રૂપ કોટ એનું એ જ રહ્યું એટલે કોટનો ફેરફાર શેમાં થયો? વોઝ કોટ. પછી બાય પ્લસ કરતા તો પોલીસમેન કરતા છે એને બાય દ્વારા દર્શાવેલા છે. બાય ધ પોલીસમેન. અન્ય શબ્દોમાં કાંઈ ફેરફાર કરવાનો હોય નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે અફિર્મેટિવ સેન્ટેન્સનું પેસિવ વોઇસ કેવી રીતે થાય છે. ફરી એકવાર જોઈ લઈએ કે અફિર્મેટિવ સેન્ટેન્સની પેસિવ રચના. તો કે સૌપ્રથમ સબ્જેક્ટ પ્લસ V2 એટલે ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અને પેસિવમાં જોઈએ તો શું હશે? સૌપ્રથમ ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર વિથરી બાય પ્લસ સબ્જેક્ટ. જો વારંવાર વિદ્યાર્થી મિત્રો હું તમને કહું તોય તમને કંટાળો, જેથી માત્ર ટુ બીના ક્રિયાપદો જ આપણે બદલવાના છે. પહેલા સેન્ટેન્સમાં આપણે જોયું આઈ સો મંકી યસ્ટરડે, જેમાં મંકી કર્મ છે, સો ક્રિયાપદ, આઈ છે એ કરતા. પેસિવમાં મંકી છે એ ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં. મંકી સોનો ફેરફાર શેમાં થયો? વોઝ સીન. આપણે બોક્સમાં દર્શાવી દો એટલે તમને ખ્યાલ આવે કે આ સો ક્રિયાપદનો ફેરફાર છે એ પેસિવમાં વોઝ સીન થયો. બાય મી જે આઈનો ફેરફાર અને યસ્ટરડે અન્ય શબ્દો એમ જ રહ્યા. તો હવે જોઈએ વિરાની ટોલ્ડ અસ અ જોક લાસ્ટ વીક. એનું બે રીતે પેસિવ કર્યું કારણ કે બે કર્મ હોવાથી પહેલાં ગૌણ કર્મ અસને આપણે વાક્યની શરૂઆતમાં લઈને પેસિવ કર્યું. તો અસનો ફેરફાર વી. ટોલ્ડનો ફેરફાર શું થયો? તો કે પાસ્ટ ટેન્સ હોવાથી વેર ટોલ્ડ. અહીંયા આપણે બોક્સ કરી દઈએ જેથી તમને ખ્યાલ આવે. પછી બાકી રહેલું કર્મ બાય પ્લસ કરતા જ્યારે બીજા સેન્ટેન્સમાં જે મુખ્ય કર્મથી પેસિવની શરૂઆત થઈ તો એમાં આ ટોલ્ડ ક્રિયાપદનો ફેરફાર કેવી રીતે થયો? તો કે વોઝ ટોલ્ડ. જોક એક વચન હોવાથી વોઝ ટોલ્ડ બીજા ક્રિયાપદને ટુ દ્વારા દર્શાવ્યું બાય પ્લસ કરતા. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો રિપેર છે એ શું છે? આપણા વાક્યનું ક્રિયાપદ છે. માય કાર કર્મ અને કરતા છે એ કોણ છે? મય. તો ફેરફાર કેવી રીતે થયો? તો કે માય કાર વાક્યની શરૂઆતમાં આવે છે. રિપેર પાસ્ટ ટેન્સ હોવાથી વોઝ રિપેર છે એ આપણે પેસિવનું ક્રિયાપદ બને છે એટલે રિપેરનો ફેરફાર શેમાં થયો? વોઝ રિપેર બાય પ્લસ કરતા. હવે ચોથું જોઈએ વી સો ધેમ ગો આઉટ. તો અહીંયા ધેમ છે એ ગૌણ કર્મ છે તો ધેમનો ફેરફાર આપણે એક્ટિવ વોઇસમાં હોય તો એક્ટિવમાંથી પેસિવમાં કરીએ તો આપણે ધ્યેયનો ફેરફાર શું કરીએ? તો કે બાય ધેમ કરીએ. તો હવે આપણને ધેમ કર્મ તરીકે આપેલું છે તો એનો ફેરફાર આપણે શેમાં કરવાનો? ધ્યેયમાં. તો ધેમનો ફેરફાર ધ્યેયમાં આવે. ધેમ ધ્યેય સાથે શું વપરાય? વેર. એટલે વાક્યમાં રહેલા સો પાસ્ટ ટેન્સનો ફેરફાર વેર સીનમાં થાય છે. ટુ ગો આઉટ બાય અસ છે. હવે તમને ખ્યાલ છે કે બાય પ્લસ કરતા આવશે. અહીંયા તો તમને બોક્સ દર્શાવેલું છે. રેન્ક ક્રિયાપદનો ફેરફાર શેમાં થયો? વોઝ રંગમાં થયો. અને છેલ્લે આપણે જે છઠ્ઠું વાક્ય જોઈએ પોલીસમેન કોટ ધ થીફ કે ચોરે પોલીસમેને ચોરને પકડ્યો. તો એ સેન્ટેન્સમાં છે કોટનો ફેરફાર શેમાં થયો? વોઝ કોટ.
તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમે સિમ્પલ પાસ્ટ ટેન્સની અફર્મેટિવ સેન્ટેન્સ રચના કેવી રીતે બને છે તેનો વિસ્તૃત અભ્યાસ તમે આજના વિડીયોમાં કર્યો. તો હવે પછીના વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની નેગેટિવ રચના કેવી રીતે બને છે તેનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.